નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, એસબીઆઈ પીઓની અંદર જે 600 જેટલી રિક્રુટમેન્ટ આવી છે અને એમાં ફોર્મ ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે. તો આ ફોર્મ એ કેવી રીતે ભરવું કે જેથી તમારાથી કોઈ ભૂલ ન થાય. તો દોસ્તો, આ વિડીયો છે સ્પેશિયલી ડેડિકેટેડ છે એ એસબીઆઈનું ફોર્મ ફિલિંગ સેશન. આ વિડીયો જોઈ અને પછી જ તમે ફોર્મ ભરજો, કારણ કે આમાં થોડી ઘણી પ્રોસિજર છે, થોડીક વસ્તુ કંઈક અલગ છે. એસબીઆઈની અંદર પીઓ એટલે કે પ્રોબેશનરી ઓફિસર આની ભરતી છે. સરસ સરસ મજાની પોસ્ટ છે. એસબીઆઈની જે વેબસાઇટ હોય છે, એટલે કે આ ઓફિશિયલી વેબસાઇટ હોય છે, એના ઉપરથી જ ભરવાનું છે ફોર્મ. બરાબર. આ ઓફિશિયલી વેબસાઇટ છે bank.sbi વેબ કેરિયર્સ કરંટ ઓપનિંગ્સ કરીને આવશે. એના ઉપર તમારે એ જે તમારી નોટિફિકેશન હશે એ નોટિફિકેશનની અંદર પણ આ જ વસ્તુ તમને આપેલી છે. નોટિફિકેશનમાં પણ તમને આ વસ્તુ મેન્શન કરેલી છે. તમને ત્યાં પણ લિંક આપેલી છે અને હું આપણા ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર પણ આની લિંક છે એ તમને આપી દઈશ. ઓકે. હવે વાત આવી કે આ ફોર્મ ફિલિંગ સેશન છે એ ક્યારથી શરૂ થઈ ચૂક્યું છે. તો કે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ 27/12/2024 થી આ શરૂ થઈ ચૂક્યું છે. બરાબર. ક્યાં સુધી ફોર્મ ભરવા મળશે? તો કે આ ફોર્મ છે એ એસબીઆઈ નું પીઓ નું 16/1/2025 એટલે કે ઓલમોસ્ટ તમને હું એમ કહું કે ઓલમોસ્ટ જે છે તમને 15 દિવસ જેવો સમય મળી રહ્યો છે. બરાબર. તો 16 તારીખ પહેલા તમારે ફોર્મ ભરી દેવાનું. જે નવા રજીસ્ટ્રેશન વાળા મિત્રો હશે એમને નવું રજીસ્ટ્રેશન કરવાનું હશે. જેમનું ઓલરેડી કોઈ રજીસ્ટ્રેશન એસબીઆઈ ની અંતર્ગત થયેલું હશે તો એમને આ રીતે કરવાનું. પણ આપણે નવું રજીસ્ટ્રેશન જ કરવું પડે. બરાબર. અને જે લોકોને કંઈ ફોર્મ ભરવામાં લોગ આઉટ થઈ ગયું હોય તો એને રજીસ્ટ્રેશન નંબર ને આ બધું હોય છે. સિમ્પલ પ્રોસેસ છે. જેવું તમે અહીંયા આ જોશો એટલે આમાં જે છે એ તમને અહીંયા રિક્રુટમેન્ટ કરીને આ પ્રોબેશનરી ઓફિસરની રિક્રુટમેન્ટ છે એ તમને અહીંયા ખુલતી હોય છે. બરાબર છે. એસબીઆઈ પ્રોબેશનરી ઓફિસરની જે રિક્રુટમેન્ટ છે એ આવી રીતે આ એની જે વેબસાઇટ છે એના ઉપરથી ખુલશે અને એના પછી જ્યારે તમે અહીંયા નીચે એપ્લાય ઓનલાઈનમાં આવશો તો ત્યાં તમારે અપ્લાય ઓનલાઈન આ રીતે તમારે કરવાનું રહેશે. જેવું તમે ઓકે કર્યું અને ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે સૌથી પહેલા આવો એક વિન્ડો છે, આવું પ્રકારનું એક વિન્ડો તમારી સામે એ ઓપન થશે. આ જે વિન્ડો છે આ વિન્ડોની અંદર તમારે સિમ્પલી તમારું નામ, બરાબર, અહીંયા તમારું ફર્સ્ટ નેમ કન્ફર્મ કરવાનું, મિડલ નેમ એટલે કે જે પપ્પાનું નામ હોય એ તમે લખી શકો છો એ કન્ફર્મ કરવાનું, લાસ્ટ નેમ સરનેમ જે છે એ કન્ફર્મ કરવાની, અહીંયા તમારું ફૂલ નેમ છે એ આવી જશે, અહીંયા તમારો મોબાઈલ નંબર છે એ આવી જશે. ત્યાર પછી તમારો બીજો પ્રોસેસ જે છે એ તમારે અહીંયા તમારું ઈમેલ આઈડી નાખવાનું છે. ઈમેલ આઈડી ની અંદર ધારો કે મારું ઈમેલ આઈડી છે તો કે DHAVALMARU8 તો 8 લખવાનું છે અને અહીંયા સાઈડમાં ડોમેઇન આવશે. ડોમેઇન જે છે એ તમારે સિલેક્ટ કરવાનું. ધેન આફ્ટર અહીંયા તમારે તમારું કન્ફર્મ ઈમેલ આઈડી છે એને કન્ફર્મ કરવાનું રહેશે. સિક્યોરિટી કોડની વાત કરું તો 7GNHR આવી રીતે તમારો આ સિક્યોરિટી કોડ છે એ તમારે આ જે પણ હોય તમારે એ નાખી દેવાનો. જેવું કરશો એટલે તમને એક અહીંયા આઈડી અને પાસવર્ડ જે છે એ તમને અહીંયા ખુલી જશે. બરાબર. આઈડી પાસવર્ડ ખુલી જાય અને ત્યારબાદ તમારું જે સ્ટેપ આવે, બરાબર, ત્યારબાદ તમારું જે સ્ટેપ આવશે એ સ્ટેપ હશે કે એ સ્ટેપની અંદર તમારે અહીંયા ફોર્મ જે છે એ ફિલઅપ કરવાનું હશે અને એમાં તમારે ફોટો જે છે અને તમારી સિગ્નેચર છે એ અપલોડ કરવાની રહેશે. ફોટો અને સિગ્નેચરમાં ખાસ જે પાસપોર્ટ સાઇઝનો ફોટો રિસન્ટલી હોય એની સાઇઝ 4.5 સેન્ટીમીટર, બરાબર, ક્રોસ 3.5 સેન્ટીમીટર, 4.5 સેન્ટીમીટરની હાઇટ, 3.5 મીટરની વિથ, આ તમારે જોવાનું રહેશે અને એ વસ્તુ જે છે એ તમારે એ ધ્યાન રાખવાનું રહેશે. 4.5 અને ફોટો જે છે એ તમારો 20 KB થી 50 KB ની અંદરમાં જ હોવો જોઈએ. તમે જે પણ ફોટો છે એ ફોટો તમારો આટલા KB ની અંદરમાં જ હોવો જોઈએ. 20 KB થી 50 KB ની અંદરમાં જ તમારો ફોટો છે એ હોવો ફરજિયાત છે. સિગ્નેચરની વાત અને સાથે સાથે હવે અહીંયા એક વસ્તુ શું આવે છે ખબર છે? અહીંયા તમારે તમારા ડાબા અંગૂઠાની છાપ છે એક પેપરની અંદર લઈ અને એ પણ અપલોડ કરવાની રહેશે. બરાબર. એ ડાબા અંગૂઠાની જે છાપ છે, બરાબર છે, એની પણ ફાઇલ સાઇઝ છે 20 કિલોબાઇટ થી 50 કિલોબાઇટ સુધીની હોવી જોઈએ. બરાબર. 20 KB થી 50 KB. અને એક ઇંગ્લિશની અંદર હેન્ડ રિટન ડિક્લેરેશન છે. એ જે ડિક્લેરેશન છે એ ડિક્લેરેશન પણ 50 કિલોબાઇટ થી 100 કિલોબાઇટ એટલે કે 50 KB થી 100 KB ની અંદર રાખવાનું રહેશે. બરાબર છે.
તો આ રીતે તમારે આ વસ્તુ એ રાખવી પડશે. હવે તમને એમ થશે કે સર આ જે ડિક્લેરેશન શું છે, તો ડિક્લેરેશન છે હું અહીંયા એન્ડમાં તમને આપી દઉં. એ વસ્તુ ડિક્લેરેશન છે. જેવું તમે આ પ્રોસેસની અંદર અપલોડ કરશો એટલે ધેન આફ્ટર ફોટો ને સિગ્નેચર ને અપલોડ કરીને નેક્સ્ટ કરવાનું. પછી અહીંયા કયા સર્કલ માટે તમે અપ્લાય કરો છો, એ સર્કલ આપણે જનરલી અમદાવાદ સર્કલ છે એના માટે, ગુજરાત સર્કલ છે એના માટે કરતા હોય, બરાબર. પછી અહીંયા જે છે પ્રેફરન્સીસ જે પણ તમારી હોય તો એ પ્રેફરન્સીસ આપી દેવાની. પછી તમારે યુટી યુનિયન ટેરિટરી સ્ટેટ એ સિલેક્ટ કરી લેવાનું. એના પછી તમારી જે લેંગ્વેજ છે તો કે ગુજરાતી આવી જાય એ સિલેક્ટ કરી દેવાની, બરાબર. અને એના પછી જે છે એ તમારી 10મા અથવા તો 12માની માર્કશીટની અંદર જે તમારી લેંગ્વેજનો પોર્શન છે કે નહીં, યસ અથવા તો નો કરી દેવાનું, બરાબર. કેટેગરી અહીંયા નાખી દેવાની, તમારી જે પણ કેટેગરી હોય જનરલ, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, ઓબીસી, એસટી એ નાખી દેવાની. તમારી સબ કાસ્ટ નાખવાની. જનરલી કોઈ પણ જે જ્ઞાતિ હોય એમાં એક એની પેટા જ્ઞાતિ આવતી જ હોય, તો એ પેટા જ્ઞાતિ છે એ તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે. એ પેટા જ્ઞાતિ છે એ તમારે અહીંયા નાખી દેવાની, બરાબર. ધેન આફ્ટર તમે જુઓ અહીંયા મેં આપણે તમને દેખાડ્યું છે. તો એના પછી જે છે તમે એસબી ના કોઈ એપ્રેન્ટિસ હોય, હા તો હા અને ના તો ના. પછી જો હોય તો એનો પીરિયડ નાખી દેવાનો, બરાબર છે. અને જે લોકો દિવ્યાંગો છે, આ દિવ્યાંગો માટેની દિવ્યાંગો હશે આ એના માટેની કલમ છે કે જે પણ મિત્રો છે એ દિવ્યાંગો છે તો એને શું એને ત્યાં જે છે યસ કરવાનું, બરાબર. 40% અથવા તો એનાથી ઉપરની ડિસેબિલિટી હોય તો એના માટે અહીંયા યસ અથવા તો નો આવો એક ઓપ્શન છે આપવામાં આવતો હોય છે, બરાબર. કઈ ટાઈપની ડિસેબિલિટી છે એ બધું અહીંયા નીચે મેન્શન કરવાનું, બરાબર. અને એ જે છે એક એક વસ્તુ તમારે જોતી જવાની, બરાબર. પછી જો તમને ડિસેબલ હોય અને તમને જે એક્ઝામ ટાઈમની અંદર થોડુંક એક્ઝેમ્પશન જોતું હોય, બરાબર, તો એના માટે તમારે અહીંયા યસ કરવાનું. કેટલું શું છે, અને જો તમારે લહીઓ એટલે કે સ્ક્રાઇબ્ડની જરૂરિયાત હોય, બ્લાઇન્ડ પીપલ હોય, બ્લાઇન્ડ દિવ્યાંગો હોય તો એને વસ્તુની જરૂરિયાત પડે તો એને જે છે અહીંયા એ માટે કોલમો છે એ ભરી દેવાની. પછી અહીંયા આવી જાઓ તો કે ભાઈ કયા રિજિયનથી બિલોંગ કરો છો, રિજિયન એટલે કે આપણું આ ગુજરાત રિજિયન એ આવશે, બરાબર. એના પછી જે છે તમે માઇનોરિટીથી બિલોંગ કરો છો, જો તમે માઇનોરિટીમાં હોય. હવે માઇનોરિટી એટલે કોણ, તો કે હિન્દુ સિવાયના શીખ, મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, પારસી આ બધા માઇનોરિટી કહેવાય. તો માઇનોરિટી હોય તો તમારે માઇનોરિટીમાં લખી નાખવાનું, બરાબર. નેશનાલિટી ઇન્ડિયન જ આવે, બરાબર, એ લખી નાખવાની. એટલી વસ્તુ તમે જે કરી એના પછી છે એ તમારે નેક્સ્ટની અંદર તો કે જે વિડો વુમન હોય, બરાબર, જે ડિવોર્સી હોય, કેવા હોય, જે વિધવા ઉમેદવારો છે, વિધવા, બરાબર છે, જે ડિવોર્સી છે એવી જે મહિલાઓ છે અને એ મહિલાઓ માટે યસ અથવા તો નો, જો હોય તો યસ અથવા તો યસ, નો હોય તો નો, બરાબર. એક્સ સર્વિસમેન માટેની કોલમ છે કે એક્સ સર્વિસમેન યસ અથવા તો નો કરવાનું. જો કોઈ પર્સન ડિસેબલ્ડ, એક્સ સર્વિસમેન ઈ પણ ડિસેબલ હોય, કારણ કે આર્મીની અંદર જ્યારે કોઈ સર્વિસની અંદર એ ડિસેબિલિટી આવી ગઈ હોય તો એ કરી દેવાની. પીરિયડ કે જો એક્સ સર્વિસમેન હોય તો કેટલા પીરિયડ સુધી, કયા સમય સુધી એમણે અહીંયા સેવા આપેલી છે એને તમારે મેન્શન કરવાની. પછી તો કે ડિપાર્ટમેન્ટ જે તમારું હોય એ યસ અથવા તો નો એ બધું કહેવાનું. જો તમે અહીંયા નીચેનું, જો તમે એસબીઆઈ ના ક્લેરિકલ કેડરમાં, ક્લાર્ક લેવલના કે ભાઈ એસબીઆઈ ના કોઈ ક્લેરિકલ કેડરની અંદર એ તમે નોકરી કરતા હોય તો યસ અથવા તો નો, બરાબર. આ બધી વસ્તુઓ તમારે કરવાની. ત્યાર પછી સીધો જે છે નેક્સ્ટ જે છે, બરાબર છે, એ તમારે કરી નાખવાનો. વિચ સ્ટેટ બાય પ્રિલિમિનરી એક્ઝામનો જે સેન્ટર છે એ તમારું કયું એ થઈ શકે, તો કે આ ગુજરાત જે છે એ થઈ શકે. સ્ટેટ કોડ શું તો જે તમારો આવી જાય સીધો, બરાબર છે. તમારે સેન્ટર ઓફ પ્રિલિમિનરી એક્ઝામ જે પણ તમારે નાખવું હોય એ તમારે સિલેક્ટ કરી દેવાનું. જે રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા આટલા સેન્ટરો છે, બરાબર. મેઇન્સ એક્ઝામનું જે સેન્ટર તો કે ગુજરાતમાં એનો સ્ટેટ કોડ આવી જાય, ક્યાં મેઇન્સ એક્ઝામનો તો એ પણ તમને આપી દીધું છે, બરાબર. જે પણ તમારા અહીંયા જે છે એ આધાર કાર્ડથી તમને એક વેરિફિકેશન માંગશે કે ભાઈ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, આધાર કાર્ડ આ બધાથી તમારે એક વેરિફિકેશન કરવાનું, બરાબર. વેરિફિકેશન એટલે કે નાખવાનું અને એ નાખીને તમારે એનો આઈડી પ્રૂફનો નંબર છે નાખી દેવાનો, બરાબર. બીજી વસ્તુ એ કે તમે જે પ્રિલિમિનરી અને મેઇન્સ એક્ઝામ, કારણ કે એસબીઆઈની આ બધી એક્ઝામો છે ને એ તમને અલગ અલગ લેંગ્વેજીસની અંદર જોવા મળશે. એટલે હવે એસબીઆઈની બધી એક્ઝામો છે એ ગુજરાતીની અંદર પણ એ આપવામાં આવે છે. તો ગુજરાતીમાં તમારે આપવી હોય તો તમારે ઇંગ્લિશ અને ગુજરાતી એટલે તમને બે અલગ અલગ લેંગ્વેજની અંદર પેપર છે એ તમને મળશે. એટલે એના માટે તમારે આ વસ્તુઓ એ કરી નાખવાની. બીજું આવ્યું તો કે ડેટ ઓફ બર્થ, જે પણ તમારી ડેટ ઓફ બર્થ હોય એ નાખી દેવાની. પછી જેન્ડર જે છે જે પણ હોય, બરાબર છે.
પછી જો તમારે જુડવા ભાઈ બહેન હોય, હા તો ના, બરાબર, હા તો હા ને ના તો ના, બરાબર હોય તો જે છે એનું ટ્વિન બ્રધર્સ છે એનું નામ ભાઈ બહેન હોય એ. પછી મેરિટલ સ્ટેટસ આવે, ફર્સ્ટ નેમ, ફાધર્સ નેમ, મધર્સ નેમ, આ બધી વસ્તુઓ છે એ તમારે કરી નાખવાની. જો તમારે અહીંયા હું એમ કહું છું કે જો તમારી જે વાઈફ હોય, સ્પાઉસ વાઈફ, અથવા તો બહેનોના કિસ્સામાં હસબન્ડનું નામ જે છે એ તમે લખી શકો છો, બરાબર, એ લખી દેવાનું. તમારું અહીંયા જે એડ્રેસ જે છે એ એડ્રેસની ડિટેલ તમારે અહીંયા નાખી દેવાની, બરાબર. અને એ એડ્રેસની ડિટેલ નાખી અને ત્યાર પછી છે નેક્સ્ટ જે છે તમારી જે ફી આવશે, એ ફી જે છે એ જનરલી 750 રૂપિયા ઓબીસી ને જનરલ વાળા લોકો માટે આવે છે, બરાબર છે. એટલે એ ફી જે છે તમને આવી જશે. પછી અહીંયા આવ્યું ક્વોલિફિકેશનનું સ્ટેજ. ક્વોલિફિકેશન છે ગ્રેજ્યુએશન માગે છે, તો ગ્રેજ્યુએશનમાં પાસ્ટ અથવા તો ઓલરેડી પાસ્ટ, બરાબર. અપિયરિંગ હોય તો અપિયરિંગ. જે અપિયરિંગની અંદર એવું કહે છે કે ભાઈ આ ફોર્મ ભરાય ત્યાં સુધીમાં તમારી પાસે ડિગ્રી આવી જવી જોઈએ. એટલે ઘણા લોકો પાસે કદાચ ડિગ્રી ન હોય તો એના પ્રોવિઝનલ રિઝલ્ટ હોય એના ઉપરથી અથવા તો છેલ્લી માર્કશીટ હોય એના ઉપરથી ફોર્મ ભરી લે, બરાબર. કોલેજનું નામ, યુનિવર્સિટીનું નામ, અહીંયા તમારું કયા વર્ષમાં પાસિંગ જે છે એ થયું, એટલે જનરલી રિઝલ્ટ હોય તો એ રિઝલ્ટના લાસ્ટ જે સેમેસ્ટરની જે રિઝલ્ટની ડેટ હોય એ તમે નાખી શકો, બરાબર. અથવા તો પ્રોવિઝનલ આન્સર, પ્રોવિઝનલ રિઝલ્ટ હોય તો એની ડેટ નાખી શકો. કેટલા પર્સન્ટેજ માર્ક, ક્લાસ જે છે જે પણ તમારો હોય એ તમારે નાખી દેવાનો. એના પછીનું નેક્સ્ટ ખુલે છે કે ભાઈ જો તમે કોઈ વર્ક એક્સપિરિયન્સ તમારી પાસે હોય તો એ તમે અહીંયા નાખી શકો છો, બરાબર છે. એક્સપિરિયન્સ છે એ હોય તો તમે અહીંયા નાખી શકો છો. ત્યાર પછી આગળ વધીએ તો કે અહીંયા લેંગ્વેજ, તમારી જે પણ લેંગ્વેજ, તમે જે લેંગ્વેજ જાણતા હોય તમારે નાખવાની, પણ એટલીસ્ટ એક લેંગ્વેજ તો તમે જાણતા હોવા જોઈએ. ગુજરાતી આપણે જાણતા હોય તો ગુજરાતી નાખી, ઇંગ્લિશ જાણતા હોય તો હિન્દી જાણતા હોય, તો 3 લેંગ્વેજ જે છે નાખીને તમારે આગળ વધવાનું. ત્યાર પછી જે છે તમારે આની અંદર જે છે આ એગ્રી અને અહીંયા આ કરશો એટલે ત્યારબાદ જે છે કમ્પ્લીટ રજીસ્ટ્રેશન થશે. હવે જે કમ્પ્લીટ રજીસ્ટ્રેશનની અંદર શું કરવાનું, આ જે રજીસ્ટ્રેશન તમે કરો છો એની અંદર જે તમારા અહીંયા ડાબા અંગૂઠાનું જે આપણે પિક્ચર લીધું, જે ફોટો લીધો અને એ 20 KB થી 50 KB ની અંદરમાં હોય એ તમારે અહીંયા નાખી દેવાનો, અહીંયા તમારે અપલોડ કરી દેવાનો. એના પછી તો કે એક હેન્ડ રિટન ડિક્લેરેશન છે, એ ડિક્લેરેશન તમારે અહીંયા અપલોડ કરી દેવાનું અને સિક્યોરિટી કોડ જે છે નાખવાનો. એ હેન્ડ રિટન ડિક્લેરેશન શું છે તો કે આવું કંઈક છે, બરાબર છે. આ હેન્ડ રિટન ડિક્લેરેશન તમારે હાથે લખવાનો છે, ટાઈપ કરીને લખવાનો નથી. આ વસ્તુ કરી એના બાદ જે છે એને તમારે ફોટો પાડી લેવાનો અને ફોટો પાડ્યા બાદ તમારે એને અહીંયા અપલોડ કરવાનો રહેશે. ફોટો પાડ્યા બાદ તમારે અપલોડ કરવાનો રહેશે, બરાબર છે. શું ફોટો પાડ્યા બાદ શું કહે છે ભાઈ, તો કે ફોટો પાડ્યા બાદ તમારે એને અહીંયા અપલોડ કરવાનો રહેશે. ક્લિયર, સમજાણું, બરાબર. આવી રીતે તમારે કામ કરવાનું રહેશે, આવી રીતે ફોર્મ ભરવાનું રહેશે. અને બીજી વાત કે જો તમે એસબીઆઈની જે પીઓની બેચ ઈચ્છતા હોય તો ચોક્કસથી તમે એ આપણા આ લક્ષ્યમ એકેડેમીના આ જે વિડીયો છે એની નીચે કે ભાઈ યસ બેચ લખી અને તમે કોમેન્ટ કરી શકો છો. આપણે એના ઉપર જે છે બેચ પણ લઈ આવી શકીએ છીએ. અને આવી નવી જે ઇન્ફોર્મેશન માટે અમારી જે ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ, એની સાથે તમે જોડાયેલા રહો, બરાબર. લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ જે છે એની ઉપર આપણે ડેઈલીના અપડેટ્સ આપીએ છીએ. અમારી આ યુટ્યુબ ચેનલને પણ જોઈન કરી લો અને બરાબર જેની નોટિફિકેશન છે એ ઓન રાખજો, જેથી અમે તમારા સુધી આ બધી જ માહિતી ડાયરેક્ટલી પહોંચાડી શકીએ. આઈ હોપ કે વિડીયોમાં જે છે એ ફોર્મ ભરવાનું કેમ એ સમજમાં આવી ગયું હશે. સેલ્ફ ડિક્લેરેશન હાથેથી લખીને અપલોડ કરવાનું છે એ પણ ખાસ ધ્યાન રાખજો. અને ડાબા અંગૂઠાનો જે અંગૂઠો છે એ તમારીની છાપ એ પણ અપલોડ કરવાની રહેશે. મળીએ આવા જ નેક્સ્ટ કોઈ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.